એક વખત એક શેઠજીના સપનામાં લક્ષ્મીજી આવ્યા અને લક્ષ્મીજીએ કીધું કે આજથી હું તમારા ઘરેથી જાઉં છું અને નુકસાનને મોકલું છું. ત્યારે લક્ષ્મીજીએ કહ્યું કે છેલ્લી વખત તમારે કંઈ માંગવું હોય તો મારી પાસે માંગી લ્યો. ત્યારે શેઠજી કહે છે કે તમે જાઓ એમાં કોઈ વાંધો નહીં, પણ મને એક વચન આપતા જાઓ. ત્યારે લક્ષ્મીજીએ કીધું શું વચન છે? ત્યારે કહ્યું કે નુકસાન ભલે આવે પણ મારા ઘરમાં હંમેશા પ્રેમ, સુખ, શાંતિ અને સંબંધોમાં મિત્રતા બંધી રહે. લક્ષ્મીજીએ કહ્યું હા, કઈ વાંધો નહીં. ત્યારબાદ લક્ષ્મીજી જતા રહે છે અને બીજા જ દિવસે નુકસાન ત્યાં આવી જાય છે. એવા બને છે એવું શેઠને 4 દીકરાની વહુ હોય છે. એમાં સૌથી નાની દીકરાની વહુએ ખીચડી બનાવી અને મીઠું નાખી તે પોતાના કામમાં વ્યસ્ત થઈ ગઈ. ત્યારબાદ ત્રીજા નંબરની વહુ આવી, તેણે પણ ચાખ્યા વિના તેમાં મીઠું નાખી દીધું, તે પણ જતી રહી. બીજા નંબરની વહુ આવી, તેણે પણ ચાખ્યા વગર તેમાં મીઠું નાખી દીધું. આવી રીતે પહેલી વહુ આવી, તેણે પણ આવી જ રીતે કર્યું. ત્યારબાદ સાંજે જમવા માટે શેઠ ઘરે આવ્યા અને શેઠે ખીચડી ખાધી અને તે સમજી ગયા કે નુકસાન આવી ગયું છે. તે ચૂપચાપ ત્યાં ખીચડી ખાઈને જતા રહ્યા. ત્યારબાદ તેનો મોટો દીકરો આવ્યો, તે જમવા બેઠો અને જમતા જમતા તેણે એક જ કોળિયો ખાધો. ત્યાં તરત પૂછ્યું પિતાજીએ જમી લીધું? તો કે હા, જમીને જતા રહ્યા. ત્યારે મોટો દીકરો પણ કંઈ ન બોલ્યો અને ચૂપચાપ બધી ખીચડી જમી લીધી અને જતો રહ્યો. ત્યારબાદ બીજા નંબરનો દીકરો આવ્યો, તેણે પણ ખીચડી ખાધી. તો તેણે કહ્યું પિતાજી અને ભાઈએ ખીચડી ખાઈ લીધી? તો કે હા, જમીને જતા રહ્યા. ત્યારબાદ ત્રીજા નંબરનો આવ્યો, તેણે પણ પૂછ્યું બંને ભાઈ અને પિતાજીએ ખીચડી ખાધી? તો કે હા, ખાઈને જતા રહ્યા. આવી રીતે 4 ભાઈઓએ ખીચડી ખાઈ લીધી. ત્યારબાદ શેઠના સપનામાં નુકસાન આવ્યું અને નુકસાને કહ્યું કે શેઠજી મને માફ કરજો, હું તમારી સાથે નહીં રહી શકું. ત્યારે શેઠજીએ કહ્યું કે શું થયું? તમે ઘરમાં બધા જ સભ્યોએ 1 કિલો મીઠું ખાઈ ગયા, છતાં કોઈ કંઈ ન બોલ્યું, એટલે હું તમારી સાથે નહીં રહી શકું. તો મિત્રો, આવી જ રીતે જો ઘરમાં બધા જ પ્રેમથી, શાંતિથી અને સુખથી રહેવું હોય તો એકબીજાને આવી રીતે શાંતિથી સમજવાના અને જીવનમાં ઉતારવાનું, તો જ તમારા ઘરમાં સુખ શાંતિ રહી શકશે. તો મિત્રો, આમાંથી આપણે આટલું તો જરૂર શીખી શકીએ કે ક્યારેય કોઈ વસ્તુનો વિરોધ નહીં કરવાનો, ઝઘડો નહીં કરવાનો, ચૂપચાપ શાંતિથી ઘરમાં બેસીને સમાધાન કરી લેવાનું અને આ વાત બહાર નહીં જવા દેવાની. તો જ તમારા ઘરમાં હંમેશા શાંતિ અને સુખ સદાય માટે ટકી રહેશે.